હુમલામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારની પ્રતિક્રિયા સામે આવી રહી છે, જે લોકો હવે ઓપરેશન સિંદૂરને બિરદાવી રહ્યા છે। આતંકી હુમલામાં જીવ ગુમાવનારાના પરિવારજનોની પ્રતિક્રિયા સામે આવી રહી છે। ભાવનગરના પિતા પુત્રએ હુમલામાં જીવ ગુમાવ્યો હતો, હવે તેમના પરિવારની પ્રતિક્રિયા સામે આવી છે। એર સ્ટ્રાઇક પર પરિવારજનોએ પ્રતિક્રિયા આપી છે। પરિજનોએ ભારતીય સેના અને સરકારનો આભાર માન્યો। આતંકી હુમલા બાદ સરકાર દ્વારા જે રીતના 15 દિવસથી સતત કાર્યવાહી કરવાની વાત થઈ રહી હતી, તેની વચ્ચે ગઈકાલે રાત્રે જે રીતના એર સ્ટ્રાઇક કરીને પીએફકેની અંદર આતંકવાદીઓના 9થી વધારે જે અડ્ડાઓ છે તેમનો નાશ કર્યો છે। મુખ્ય જે આતંકવાદી જે છે તેમના અડ્ડાઓનો પણ નાશ કર્યો છે। સાથે જ પહેલગામની અંદર જે વીરગતિ પામેલા લોકો છે તેમના પરિવારજનો પણ સરકારનો આભાર માની રહ્યા છે કે ઓપરેશન સિંદૂર કરીને જે રીતના બદલો લેવામાં આવ્યો છે। હાલ ભાવનગરના જે કહી શકાય કે પિતા અને પુત્ર જે વીરગતિ પામ્યા હતા આતંકવાદી હુમલામાં, યતીશભાઈ અને સ્મિત જે બંને આ હુમલાની અંદર ભોગ બન્યા હતા, તેમના પરિવાર સાથે સીધી વાત કરશું। ઓપરેશન સિંદૂર અંતર્ગત જે રીતના જે કાર્યવાહી થઈ છે તેમનું શું કહેવું છે? પહેલાં આપનું નામ? મારું નામ પરમાર સાવંત છે। હું જે આતંકી હુમલો થયો હતો પહેલગામમાં, તે મારા મોટા પપ્પાને, મારા ભાઈ અને મારા મોટા મમ્મી ત્રણેય ત્યાં ફરવા ગયા હતા, કથામાં ગયા હતા મારા બાપુની। ત્યાં એ લોકો પહેલગામ ફરવા માટે ગયા અને ત્યાં તો પહોંચ્યા ને 10 મિનિટ થઈ ત્યાં આતંકવાદી હુમલો થયો અને તેમાં મારા મોટા પપ્પા અને મારા ભાઈ બંનેનું મોત થયું છે। ત્યારે તેના 15 દિવસ પછી મોદી સાહેબે જે નિર્ણય લીધા હતા બધા, તે 15 દિવસ પછી આજે તે નિર્ણય તે સાચો પાડ્યો છે। તે બોલ્યું હતું તે સાચું કરીને દેખાડ્યું છે અને જે પાકિસ્તાનમાં હુમલો કરીને જે આતંકવાદીઓના જે સેન્ટર હતા તેનો ખાત્મો કર્યો છે। એટલે મોદી સાહેબને અમે ખૂબ ગર્વની ભાવના વ્યક્ત કરવી છીએ અને તે લોકોએ આપણે ધર્મ પૂછીને માર્યા હતા, તો હવે આપણે એ લોકોને ધર્મ બતાવીને મારવાનું છે કે અમે હિન્દુ છીએ, તમે આવી રીતના પીઠ પાછળ વાર કર્યો છે તો અમે તમે પીઠની સામે વાર કરવા તૈયાર છીએ। જે ચોક્કસ પરિવાર છે સરકારનો આભાર માને છે, તમે શું કહેશો? જે રીતના સિંદૂર ઓપરેશન પાર પાડ્યું છે, હજી પણ સરકાર તૈયારી છે પાકિસ્તાન ઉપર એક્શન લેવા માટે? જે પહેલગામમાં 15 દિવસ થયા છે અને શું કહેવાય, શું કહેશો 15 દિવસ બાદ સરકારે અચાનક જ હુમલો કર્યો? આજે રાત્રે સમગ્ર રાજ્યની અંદર બ્લેકઆઉટ પણ જાહેર કર્યું છે। 7:45 બ્લેકઆઉટ થશે એ પહેલાં જ સરકાર તમામ ભાવનગરવાસી સહિત દેશવાસીઓની એક જે હુમલો કરીને જે કારનામો કર્યો છે, જી આપણે અન્ય જે છે તેમની સાથે વાત કરશું। શું કહેવું છે તમારું? જે રીતના એર સ્ટ્રાઇકની અંદર સિંદૂર ઓપરેશન પાર પાડ્યું છે, પ્રધાનમંત્રી કહી રહ્યા છે બહેનોનું સિંદૂર ભૂષાણું છે, ત્યારે હવે અમે કોઈ રાતે આ વાતને ચાખી નહીં લઈએ અને ઓપરેશનનું નામ પણ સિંદૂર આપ્યું છે। હું ખૂબ ખૂબ આભારી છું આપણા નરેન્દ્ર મોદીને અને આપણી જે સેનાએ જે કાર્ય કર્યું છે, જે યુદ્ધ કર્યું છે, આ જે કર્યું છે સિંદૂર ઓપરેશન, એનું મને ખૂબ ખૂબ મને આમ અંદરથી એમ થાય છે મારા આત્માને કે જે આ કર્યું છે એ બહુ સારું કર્યું છે અને મોદી સાહેબે 15 દિવસમાં પગલાં લીધા એની ખૂબ ખૂબ હું આભારી છું। જી ચોક્કસ, તમે શું કહેવા માંગશો? તમે પણ પરિવારના હિસ્સા છો। જે રીતના ઘટના બની, મૃતક યશ અને સ્મિતની જે કહી શકાય કે આ દુઃખદ અવસાન થયું હતું, ત્યારબાદ સરકારના પગલાંને હું મોદી સાહેબ અને ભારત સેનાની ખૂબ આભારી છું। એ લોકોએ આતંકવાદીઓએ અમારા સ્વજનો અમે ગુમાવ્યા છીએ અને અમારા જે આપણી ભારતીય નારીના સિંદૂર મિટાવ્યા છે, એના માટે જ ભારત સરકારે એ ઓપરેશનનું નામ સિંદૂર રાખ્યું છે। તે લોકોએ આપણા દેશમાં આવી અને આપણાને જ માર્યા છે, તો આજે આપણી સરકાર અને સૈનિકો એમને બતાવી દેશે કે અમે પણ તમારા દેશમાં આવીને તમારો ખાત્મો કરી શકીએ છીએ। તમે જેમ ધર્મ પૂછીને માર્યા છે એમ અમે ત્યાં આવીને તમને મારી શકીએ છીએ। અમારામાં પણ એ જ ઓલી છે કે ભારત સરકાર આવા ને આવા સતત પગલાં લીધા કરે અને આવનાર પેઢીને આતંકવાદી શું છે એની ખબર ન રહે, બધા જ આતંકવાદીઓનું નામ નિશાન મિટાવી દે। જે ચોક્કસ આ પરિવાર હતો તેમને સરકારનો આભાર માન્યો। સાથે જ જે રીતના આતંકવાદ શબ્દ છે તે આવનારી પેઢીના મનમાં પણ ન રહે તે માટે આતંકવાદનો નાશ થવો જોઈએ અને દુનિયા જેમ જાણે છે કે આતંકવાદીઓનું એક જ અડ્ડો છે પાકિસ્તાન, માટે દેશભરની અંદર એક જ હજી કહી શકાય કે અવાજથી લોકોની માંગણી છે કે પાકિસ્તાનનો નામો નહીં કાઢી નાખવો જોઈએ। જોકે જે રીતના એર સ્ટ્રાઇક કરવામાં આવી છે સરકાર દ્વારા,
દેશભરની અંદર સરકારનો આભાર માની રહ્યા છે, દેશવાસીઓ સરકારનો આભાર માની રહ્યા છે, ભારતીય સેનાનો આભાર માની રહ્યા છે. હજી પણ પાકિસ્તાનને જરબાતોડ જવાબ દેવા માટે સરકાર છે તેની બેઠકો શરૂ છે. આજે રાત્રે રાજ્યભરની અંદર બ્લેકઆઉટ પણ થવાનું છે અને બ્લેકઆઉટ બાદ કાલે સવારે સરકાર કયા નવા પગલાં લેશે અને ભારતીય સેના છે તે પાકિસ્તાન ઉપર કેવી રીતના કહી શકાય કે શકંજો જામશે તે જોવાનું રહ્યું. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.